નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર સંજય બુચ, ડીન ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ, જેને BMCCA નામથી જાણીતી છે. આજના વાર્તાલાપમાં મુખ્ય અમે આપને બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ એટલે જે BCA પોપ્યુલર નામથી કહેવાય છે એના માટે થોડું ઘણું માહિતી આપવા માંગીએ છીએ આ વાર્તાલાપ. Sir, after 12th, why should students opt for BCA degree? What are the career opportunities available after BCA degree? ખરેખર સારો ક્વેશ્ચન છે પ્રિયંકા મેડમ. BCA એટલે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ, જે ઘણો પોપ્યુલર નામથી BCA કરીને સ્ટુડન્ટ અને વિદ્યાર્થી સર્કલમાં જાણીતો છે. BCA કોર્સ 3 વર્ષનો હોય છે અને હવે નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે આપણે BCA ઓનર્સ પણ આપણી કોલેજમાં વિદ્યાર્થીઓને ઓફર કરી રહ્યા છીએ. પહેલા તો BCA ઉપર જઈએ એના પહેલા કોમ્પ્યુટર એપ્લિકેશન શું એ જાણવી જોઈએ. આપણે જાણીએ છીએ કે અત્યારનો આપણો યુગ એકદમ ડિજિટાઇઝેશન ઉપર જઈ રહ્યો છે અને આપણી ગવર્નન્સ સિસ્ટમ્સ એપ્લિકેશન્સ અને એપ દ્વારા આપણને લાઈફને મોનિટર કરી રહી છે. તો આવી બધી એપ કઈ સવારથી ઉઠીએ છીએ ત્યારથી આપણે ઘણા મિત્રો ઇન્સ્ટાગ્રામમાં બિઝી હોય છે, ઘણા મિત્રો ફેસબુકમાં હોય છે, ઘણા મિત્રો વોટ્સએપમાં બિઝી હોય છે, ઘણા લોકો જીપે, પેટીએમ કે જીઓ પે કે ત્યાર પછી વેબસાઇટ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ જોતા હોય છે. આ વિદ્યાર્થી મિત્રો એમનું જે 12th રિઝલ્ટ જોયું એ પણ GSEBની વેબસાઇટ કે CBSE વેબસાઇટ કે ICSE વેબસાઇટ ઉપરથી જોયું, એ પણ એપ્લિકેશન જ છે. તો આ બધી એપ્લિકેશન શામાં બને? તો આ બધી એપ્લિકેશન્સ માટે આપણી વિદ્યાર્થીઓ પાસે જાવા, કોર જાવા, એડવાન્સ જાવા, C++, C, પાયથોન, ASP.NET ઉપરાંત ઘણી બધી રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ્સ જેવી કે SQL સર્વર, ઓરેકલ્સ, MySQL, MongoDB, આવા બધાનું નોલેજ અને આની અંદર નિપુણતા હોવી જરૂરી છે. આપણે છોકરાઓને BCA કોર્સમાં આ બધા પ્રોગ્રામિંગ લેંગ્વેજ પ્લસ ડેટા સ્ટોરેજ ટેકનોલોજીનું આપણે એને એજ્યુકેશન આપીએ છીએ, એનું પ્રેક્ટિકલ નોલેજ આપીએ છીએ. આપણી પાસે જે અદ્યતન લેબોરેટરીઝ છે હાયર એન્ડ PCની, એમાં વિદ્યાર્થીઓને લેબોરેટરીની અંદર 1:1 કોમ્પ્યુટર આપણે આપીએ છીએ અને આપણી એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને આપણે આવી બધી પ્રેક્ટિકલ સેશન્સ આપીએ છીએ. BCA કર્યા પછી શું, એ એક મોટો વિદ્યાર્થી માઇન્ડના સવાલ છે. તો આપણે એની વિસ્તૃત ચર્ચા કરીએ તો આજના જમાનામાં કોમ્પ્યુટર એપ્લિકેશન્સ અને કોમ્પ્યુટરનું નોલેજ દરેક ક્ષેત્રોમાં હોવું જરૂરી છે. હવે તો જૂના જમાના જેવી એકાઉન્ટિંગ સિસ્ટમ્સ કે નામા સિસ્ટમ્સ રહી નથી. જે કંઈ પણ એકાઉન્ટિંગ કરવું હોય, બિઝનેસ મેનેજમેન્ટ કરવું હોય, બધી ઇન્ફોર્મેશન કોમ્પ્યુટર કે કોમ્પ્યુટર એપ્લિકેશન દ્વારા જ કરવામાં આવે છે. તો BCA થયેલો વિદ્યાર્થી પોતાનો બિઝનેસ સારી રીતે હેન્ડલ કરી શકે છે, ફ્રીલાન્સિંગ કરીને ઘરે બેસીને સોફ્ટવેર ડેવલપમેન્ટ કરી શકે છે, ડિજિટલ માર્કેટિંગ જેવા સ્કિલ્સની અંદર નિપુણતા મેળવી ઘેર બેઠા ડિજિટલ માર્કેટિંગ કરી રાખે છે. જે કોઈને પોતાની IT કંપની કે એપ્લિકેશન ડેવલપમેન્ટ ફર્મ ચાલુ કરવી હોય એ લોકો પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે. એ રીતે BCA થયેલા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ નિપુણ તક છે. તદુપરાંત BCA થયેલો વિદ્યાર્થી અત્યારની જે ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે જેવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, એનિમેશન્સ, VFX, ત્યાર પછી સાયબર સિક્યુરિટી, ડેટા સાયન્સ કે ડેટા એનાલિટિક્સ, આ બધીની અંદર બેઝિક તો પ્રોગ્રામિંગ જ આવે અને પ્રોગ્રામિંગમાં નિપુણ થયેલો વિદ્યાર્થીઓ આ કોઈ પણ ટ્રેન્ડિંગ ટેકનોલોજીમાં આરામથી પોતાનું કેરિયર ડેવલપ કરી શકે. એટલે BCA એક એવો કલ્પવૃક્ષ સમાન કોર્સ છે કે જે વિદ્યાર્થીઓની અને સોસાયટી અને સમાજની બધી રિક્વાયરમેન્ટ પૂરી પાડી શકે છે. BMCCAમાં ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ
લેવલના ઘણા બધા પ્રોફેશનલ પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, જેવા કે ગ્રેજ્યુએટ લેવલની વાત કરીએ તો બીએસસી બીસીએ, બીએસસી આઈટી, બીએસસી ડેટા સાયન્સ, બીએસસી સાયબર સિક્યુરિટી. પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની વાત કરીએ તો એમએસસી આઈટી, એમએસસી સાયબર સિક્યુરિટી, એમએસસી ડેટા સાયન્સ. વિદ્યાર્થીઓનું કેરિયર ડેવલપમેન્ટ આપણે કઈ રીતે કરીએ એનું મુદ્દાવાર ચર્ચા કરીએ. પહેલી વસ્તુ કે વિદ્યાર્થીની પર્સનાલિટી કઈ રીતે ડેવલપ કરીએ. તો પર્સનાલિટી ડેવલપ કરવા માટે આપણે કોમ્યુનિકેશન સ્કિલ, લાઈફ સ્કિલ, વિદ્યાર્થીઓને પોતાને રિપ્રેઝન્ટ કઈ રીતે કરવું, સીવી કઈ રીતે બનાવવા, એપ્લિકેશન્સ કઈ રીતે બનાવવું, એનો આપણે કરિક્યુલમમાં એક ઇન્ટિગ્રેટેડ કોમ્યુનિકેશન સ્કિલ કોર્સ રાખેલો છે, સબ્જેક્ટ રાખેલો છે. એમનું આપણે વિદ્યાર્થીઓને એજ્યુકેશન આપીએ છીએ. ઇન્ડસ્ટ્રીના HR મિત્રોને બોલાવી આપણે એમનું લાઈવ ડેમો કરીએ છીએ કે આપણે વિદ્યાર્થી પોતાની જાતને રિપ્રેઝન્ટ કઈ રીતે કરી શકે, ઇન્ટરવ્યુઝ કઈ રીતે આપી શકે. ત્યાર પછી પ્લેસમેન્ટની વાત કરી. જોબ માર્કેટ અને પ્લેસમેન્ટ માટે આપણી કોલેજે ઘણી બધી આઈટી કંપનીઓ જોડે MOU કરેલા છે. તદુપરાંત આપણું કેરિયર ડેવલપમેન્ટ સેલ કંપનીને વર્ષમાં 2 થી 3 વખત આપણી કોલેજમાં પ્લેસમેન્ટ માટે આવવા નિમંત્રણ આપે છે. કંપનીઓ 15 થી 20 કંપનીઓ દર 2 થી 3 વર્ષમાં 2 થી 3 વખત આવે છે. વિદ્યાર્થીઓને જુદા જુદા સ્કિલ્સ અને જોબ રોલ માટે એમનો ઇન્ટરવ્યુઝ લે છે અને પ્લેસમેન્ટ પૂરું પાડે છે. તદુપરાંત આપણે ભગવાન મહાવીર યુનિવર્સિટી લેવલ ઉપર પણ વર્ષમાં 1 વખત મેગા જોબ ફેર અને કેરિયર એક્સપો જેવો આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ, જેમાં પણ વિદ્યાર્થીઓને સર્વાંગી તક મળે છે. પ્લેસમેન્ટ પછી જોઈએ તો જે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ નથી જોઈતું અને પોતાનું કરવું છે, તો એને માટે આપણે એન્ટરપ્રિન્યોરશિપ સેલ આપણે કોલેજની અંદર એક્ટિવેટ છે. વિદ્યાર્થીઓને તજજ્ઞો દ્વારા અને પ્રુવન સાબિત થયેલા જે એન્ટરપ્રિનર્સ છે, બિઝનેસમેન છે, એમને બોલાવી આપણે એનો એક્સપર્ટ સેમિનાર કરી એન્ટરપ્રિનરશિપ માટેની માહિતી આપણે આપીએ છીએ અને વિદ્યાર્થીઓ એમાં પોતાની જાતને એન્ટરપ્રિનર્સ કઈ રીતે બનાવવું એનું માર્ગદર્શન છે. વિદ્યાર્થીને ગવર્મેન્ટની SSIP સ્કીમ છે, SSIP સ્કીમનો પોતાના પ્રોજેક્ટને કે પોતાના આઈડિયાને કોમર્શિયલી કઈ રીતે કન્વર્ટ કરી શકે અને એમાં થતો જો એક્સપેન્સીસને કઈ રીતે મેળવી શકે, એના માટે ગવર્મેન્ટની SSIP સ્કીમ જોડે પણ આપણે વિદ્યાર્થી મિત્રોને ક્લબ કરીએ છીએ. એ આપણા SSIP સેલ દ્વારા કરવામાં આવે છે. ઘણી વિદ્યાર્થીઓને એવી મેચ્છા હોય છે કે આપણે સર્વિસ પણ નથી કરવી પ્રાઇવેટમાં કે આઈટી કંપનીમાં, એન્ટરપ્રિનરશિપ પણ નથી થવું, આપણે પણ ગવર્મેન્ટની કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપવી છે. તો આ કેસમાં આપણે ઘણા ખ્યાતનામ અને તજજ્ઞ જે ટ્રેનર્સ છે કે જે લોકો UPSC, GPSC કે કોઈ ગવર્મેન્ટ સર્વિસીસ છે, બેન્કિંગ છે, ફાઇનાન્સ સેક્ટરની, પબ્લિક સેક્ટરની સર્વિસીસ છે, આની જે ટ્રેનિંગ આપતા હોય એમને આપણે અહીંયા બોલાવીએ છીએ. એમના દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરીએ છીએ અને આ બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે, કઈ કઈ ટાઈપની સ્કિલ ડેવલપ કરવામાં આવે છે, આ બધી આપણે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ સાથે શીખવીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થીઓને આપણે ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે કામ કરે એના નોલેજથી પણ વંચિત નથી રાખતા. આપણે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી વિઝિટમાં પણ લઈ જઈએ છીએ. આપણે હમણાં જ ગયા વર્ષે વિદ્યાર્થીઓને ખ્યાતનામ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ગાંધીનગર કે ઇન્ફોચિપ્સ કે બીજી એવી ઘણી બધી કંપનીઓમાં આપણા વિદ્યાર્થી મિત્રોને ફેકલ્ટીઝ મિત્રો દ્વારા લઈ જવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ એમાંથી ઘણું શીખવાનું મળ્યું છે અને એમના નોલેજનો ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે કામ થાય, આપણે શું પ્રિપેર કરવું પડે, એમાંથી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ એનો અનુભવ મેળવેલો છે. એટલે એ ઉપરાંત
વિદ્યાર્થીઓને ફિઝિકલ ફિટનેસમાં પાછા ન પડે એટલા માટે આપણે યોગા જેવા ક્લાસીસ કરીએ છીએ, યોગાનું એજ્યુકેશન આપીએ છીએ. આપણી કોલેજ છે કલ્ચર એક્ટિવિટી અને સ્પોર્ટ્સમાં પણ પાછળ નથી પડી. આપણે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં ભાગ લેવા માટે જુદી જુદી ઇન્ડોર અને આઉટડોર ગેમ માટે એને ઉત્સાહિત કરીએ છીએ. અને આપણી કોલેજ છેલ્લા 2 થી 3 વર્ષથી આપણે જાણીએ છીએ, આપણી ટ્રોફીઓ છે કે 3 થી 2 ચેમ્પિયન થઈ રહી છે. આપણા વિદ્યાર્થીઓ ખૂબ જ આની અંદર આગળ વધી રહ્યા છે. એન્યુઅલ ફંક્શન્સ છે, યુથ ફેસ્ટિવલ છે, એમાં પણ આપણા વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધી રહ્યા છે. અને મેક્સિમમ પ્રાઇઝીસ ભગવાન મહાવીર કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ યુથ ફેસ્ટિવલમાં જીતી રહી છે. આપણા ઘણા ખેલાડીઓ સ્ટેટ લેવલ ઉપર અને નેશનલ લેવલ ઉપર જુદી જુદી સ્પોર્ટ્સમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. એટલે આપણું એપ્રોચ છે એકદમ વિદ્યાર્થીનું સર્વાંગી વિકાસ થાય અને વિદ્યાર્થી કોઈ પણ ક્ષેત્રમાં પાછો ન પડે એ ટાઈપનું આપણે એડોપ્ટ કરી રહ્યા છીએ.